નહીં સમજો તો કેવી લાગુ હું? ઢોળ જેવી લાગે છે. ઢોળ ઢોળ ઉનાળની બાજુ ઢોળ ઢીંગલી એવી લાગે છે મસ્ત. 12 મીટર. હાલો બજારમાં 12 જો આવું ગીત હાલે ને વગાડતો ગીત તો બાકી લાવી હે પ્રેમી પંખીડા રમે હે ને પણ હું શું કહું શું આ તારી સાઈઝ પ્રમાણે હે ને આ પંખીડું સેટ નહીં થાય હે કેમ કે વજન ગણવીને તો તારો 300 કિલો હે અને સાઈઝ ગણવીને તો હે મોટી ડમ્પર જેવડી આ શું કીજે પંખીડું સેટ થાય ન થાય ને તો આપણે એક કામ કરીએ આ પંખીડું રવા દે હાથીડા ઠોય હા લાગી હુંડી વાળા હો ને એની હાથીડા ગામો પડશે હો ભલે ગામ જોતું જો તો આ ચોલી કેવી લાગશે મને ચોલી તારી બરોબર લાગી હે અને એમાંય પાછું હે ને પાછા ફૂમકા ટાંગ્યા હે ને તો હે જામો પડશે હે આખા ગામને છોડ્યું વ્યાન કરશે કે ચોલી તો બાકી હે ને માણે ને બહુ જીવિત લાવવાની હે જામો પડી જવાનો તો હે ગરબામાં ધમાડ 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 હે ને પણ હું શું કહું શું આ ચોલીની સાઈઝ જોતા હે ને લાગી મન નાની કેમ કે તારી સાઈઝ ગણવી ને હે ને મોટી ડમ્ફર જેવડી હે અને ચોલી મર્સિડીઝ જેવી હે તો આપણે ડમ્ફર ને થોડી મર્સિડીઝ ના કપડા પહેરાવાય સાચી વાત કે નહીં હે તો આપણે એક કામ કર શું આ ચોલી હે ને ચોલી રવા દે 50 ફૂટનો હે ને ચોલો ઠોય હા ભલે આમનો ગરબામાં રંગ રેવો હોય હો આમ ધડા ધડી બોલાવાની તમતાર કદુડી ફરતી નહીં નકર 50 જણા પડી જાય છે હો ને ઈ ધ્યાન રાખ. પેલા છે ને તમે પગાર આખો લાવતા હતા અને મારું માથું અડધું જ ખાતા હતા તો હવે રિટાયર ને પછી પગાર અડધો જ લાવો છો અને મારું માથું આખું ખાઈ જાવ છો કામ વધાર ન કરું ઘરમાં બેઠા બેઠા હા ભાઈ તો ભાભીને ના પાડ ને પણ કે આચર કુચર ના ખા કરે ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ છે આટલું બધું કીધા છતાંય હજી ખાવાનું ચાલુ છે લો તમે ખાઓ ને તમારા ભાઈબંધને બોલાવો પણ મેં તને ક્યાં કીધું મને ખબર છે તમે મને જ કહો અરે ભાભીને કહું છું પણ મને ખબર તમે મને જ કહો ખાઓ તમે ખાઓ અરે હું જાઉં છું મારા ઘરે હવે મને ફોન ન કરતા હા તો હું જાવ જ છું મંદિરે તમે ગમે એટલી માનતા કરશો પણ હું પાછી નથી આવવાની મારી માનતા પૂરી થઈ એટલે હું જાઉં છું